રાજકોટમાં એક સાથે 28 દીકરીઓ લગ્નના ફેરા ફરવાની હતી, પરંતુ દીકરીઓની વિદાય થાય તે પહેલા તેમના આંખમાં આંસુ આવી ગયા, કારણ કે જે જગ્યાએ સમૂહ લગ્ન થવાના હતા તેના આયોજક ફરાર થઈ જાય છે। આખરે રાજકોટ પોલીસ મધ્યસ્થી કરે છે અને લગ્નનું મુહૂર્ત સચવાઈ જાય છે। વિગતે વાત કરીએ રાજકોટમાં સમૂહ લગ્ન પહેલા જ કેવો માહોલ સર્જાયો હતો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। રાજકોટમાં માધાપર ચોકડી નજીક સર્વજ્ઞાતીય સમૂહ લગ્નનું આયોજન હતું ને આ સમૂહ લગ્નમાં 28 યુગલો અને તેમના પરિવારજનો સાથે આવ્યા હતા ને આ યુગલો લગ્નના જોડામાં તૈયાર થઈને પહોંચ્યા હતા અને આજે 7 ફેરા ફરીને 7 જન્મોના વચન લેવાના હતા, પરંતુ તેમણે લગ્ન કરવા માટે જે આયોજકોએ વચન આપ્યું હતું તે આયોજકો રાતોરાત ફરાર થઈ જાય છે અને આજની ઘડીએ લગ્ન નહીં થાય તેની ચિંતાએ કન્યાઓ રડી પડે છે। સમગ્ર મામલે પોલીસને જાણ થાય છે અને પોલીસ અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી આવે છે। બાદમાં રાજકોટ પોલીસે જવાબદારી લઈને યુગલોના લગ્ન કરાવે છે। પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટના માધાપર ચોકડી નજીક આવેલી એબીડી હોટલ સામે આવેલા ગ્રાઉન્ડમાં ઋષિવંશી સમાજના નામે 28 સર્વજ્ઞાતીય દીકરીના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। આ માટે બધા પરિવાર પાસેથી રૂપિયા 15,000થી 40,000 રૂપિયા ઉઘરાવવામાં આવ્યા હતા। જો કે આજે લગ્નના દિવસે સવારથી પરિવારો તો આવી ગયા, ત્યાં પણ કોઈ આયોજક હાજર ન હતા અને એના કારણે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો પરિવારને અહેસાસ થાય છે અને પોલીસને જાણ કરે છે। બનાવની જાણ થતાં જ પોલીસ દોડી આવે છે અને આ અંગે લગ્ન કરવા આવેલા પરિવારો રોષ વ્યક્ત કરે છે। સમગ્ર મામલે જે લગ્ન કરવા પહોંચેલા પરિવારે શું કહ્યું છે અને પોલીસ અધિકારીએ શું કહ્યું છે તે સાંભળો। લગ્ન હતા તો બધી કન્યાને એવું થાય તો કઈને મેળ આવે ગાડી। અને શું આજે તમે અહીંયા સવારે પહોંચ્યા ત્યારે શું જોવા મળ્યું? અહીંયા જોવા મળ્યા, બીજું કઈ જોવા નથી। કામીને ભેગા કરીને અમે પૈસા ભરતા હોય તો બધી છોકરીઓને એમ થાય, બધી છોકરીઓ અમારી હાલત થઈ, બધી છોકરીઓની કેવી હાલત થઈ હોય છે। શું માંગ છે બેન તમારી? તમારી માંગણી શું છે બેન? અમારે કા પૈસા જોઈએ, કામે અહીંથી લગ્ન કર્યા તમે આના માટે પોલીસ કઈ ફરિયાદ કરવાના છો? સમૂહ લગ્નનું આયોજન કરેલું આ લોકોએ, આયોજન થાય ન થાય એવું નથી, પણ આવું ન કરાય। આ બેન દીકરીઓ અત્યારે નાની નાની દીકરીઓ આ લગ્ન કરવા આવ્યા, આ લીલા તોરણ પાછી જાય એ સારું કહેવાય? તમે કહો શું માંગણી છે તમારી? માંગણી અમારી બીજી કાંઈ નથી, આવું ન થવું જોઈએ। તમારું નામ શું છે? મારું નામ વિઠ્ઠલભાઈ, રાજકોટથી આવું છું। કેટલા હેરાન થયા છો? શું હેરાન કરવાની વાત જ કરવામાં આવે, બાકી જ નથી રહ્યું હેરાન થવામાં। 40,000 રૂપિયા ભર્યા છે, એક તો એ વ્યાજે લઈને ભર્યા છે દીકરાના, બરોબર? 40,000 રૂપિયા વ્યાજે લઈને ભર્યા છે, બરોબર? એટલે આ પોજના વ્યાજના પૈસા ખાઈ જવાના આ સોરના પેટના ને? આવું કરવાનું ન કરવાની, બરોબર? ખોટું હોય તો સમૂહ લગ્ન કરવાના હતા, તો આમાં આ જે જાનવાળા છે કે ગયા વર્ષે પણ એક કપલના લગ્ન કર્યા હતા ને એને કરિયાવર નહોતો આપ્યો, તો કે આ વખતે લગ્નમાં તમને આપીશું, એટલે એને એ ભાઈને ખબર પડી કે અગાઉ પણ આ ભાઈ આવું કરેલું છે એમ, એટલે એના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી તો પછી કરીશું, પરંતુ અત્યારે જે હંમેશા આપણે એવું વિચારતા હોય કે એક વખત લગ્ન નક્કી થયા પછી મરણ થયું હોય તો પણ લગ્ન અટકતા નથી, તો આવા સંજોગોમાં જો આ લોકો તૈયાર હોય તો પોલીસ તરફથી અમે આ લગ્ન સંપન્ન કરવા માટે સંપૂર્ણ સહકાર આપી રહ્યા છીએ। વિગતમાં એ જ સામે આવ્યું કે જેનો મુખ્ય આયોજક છે એ અત્યારે નથી અને એને મદદ કરનારા પણ કોઈ હાજર નથી, તો અમે એ લોકોને એવું કીધું હતું કે જ્યારે તમારે 28 વર અને 28 કન્યા પક્ષ હોય તો એટલા બધામાંથી કોક તો એના સંપર્કમાં અહીંયા પરિવ્યવસ્થા થઈ રહી છે કે નથી થઈ રહી એ જાણવું જોઈએ, પણ માનો કે એ લોકોએ નથી જાણ્યું અને અમે હવે આવી ગયા છે, તો ઘણા વર રાજા અને કન્યા પક્ષ વાળા જતા રહ્યા છે, પણ જે છે તે અને જે આવી શકે છે તે લોકોના લગ્ન સંપન્ન કરાવવાની કાર્યવાહી પોલીસ તરફથી કરીશું। હા, ગોર મહારાજ છે, એટલે ટૂંકમાં જે વ્યવસ્થા નથી થઈ તે બધી વ્યવસ્થા અમે પૂરી પાડવાનો પ્રયત્ન કરીશું। પહેલા આપણે અત્યારે પ્રાયોરિટી એ છે કે આ લોકોનું મુહૂર્ત
જળવાઈ રહે એમ. પછી તો તમે સાહેબ અત્યારે તમે અહીંયા પહોંચ્યા છો હા. તાત્કાલિક. તો તમારા દ્વારા કોઈ વ્યવસ્થા સાહેબ અત્યારે હા, એના માટે જ જઈએ છીએ, એના માટે જ જઈએ છીએ. રાજકોટમાં સમસ્ત સમાજના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલું હતું, જેના આયોજકો છે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કર્યા વગર આ સ્થળે હાજર નથી રહ્યા અને એમના ફોન સ્વિચ ઓફ કરી દેવામાં આવ્યા છે. આ બાબતની જાણ થતાં રાજકોટ શહેર પોલીસ દ્વારા આ જે સમૂહ લગ્ન છે, જે લગ્નની વિધિ છે, તમામ વિધિ પૂર્ણ કરાવવાની જવાબદારી રાજકોટ શહેર પોલીસ દ્વારા લેવામાં આવી છે અને જે લગ્ન છે 3 થી 4 દંપતીઓના લગ્ન પણ શરૂ થઈ ગયા છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના.